ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્યમાં વધુ 10 લાખ પરિવારોને ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો સીએમ રૂપાણીએ નિર્ણય કર્યો છે। સીએમ રૂપાણીના નિર્ણયથી 50 લાખ જેટલા ગરીબ સામાન્ય વર્ગના લોકોને લાભ થશે અને હવે એનએફએસએના મળવાપાત્ર તમામ લાભો આ વધુ 10 લાખ પરિવારોને પણ મળશે। આ સાથે રાજ્યના તમામ દિવ્યાંગ, ગંગા સ્વરૂપા બહેનો, વૃદ્ધ પેન્શન સહાય યોજનાના લાભાર્થીઓને પણ અનાજ વિતરણનો લાભ અપાશે। એનએસએસએફમાં સમાવિષ્ટ ન હોય તેવા બીપીએલ પરિવારોને પણ હવે ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત લાભ મળશે। શહેરો અને ગામોમાં વસતા રિક્ષા ચાલકો, છકડો, મિની ટેમ્પો ચલાવનાર, આવા રોજનું કમાઈને રોજનું ખાનાર વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવામાં આવ્યા છે। યોજનાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે સત્વરે લાભાર્થીઓને અનાજ વિતરણનો લાભ આપવા માટે સીએમ રૂપાણીએ સૂચના આપી છે।